નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। સુરતમાં લગ્નના એક દિવસ પહેલા જ વરરાજાએ જેલની હવા ખાધી છે। તો જે સમગ્ર ઘટના સામે આવી રહી છે, સુરતથી લગ્ન પ્રસંગ માટે બુક કરાવેલા હોલમાં જ જુગાર રમતા હતા। લગ્નના એક દિવસ પહેલા વરરાજાએ જેલની હવા ખાધી છે। વરરાજા સહિત તેના સંબંધીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાયા છે। લગ્ન પ્રસંગ માટે જે હોલ બુક કરાવ્યો હતો તે હોલમાં જુગાર રમતા હતા। તો વરરાજા નવાઝ શરીફ કાંગડાના આવતીકાલે લગ્ન હતા। રાંદેર વિસ્તારમાં આવેલ ટુંબી હોલમાં જુગાર રમતા ઝડપાયા છે। રાંદેર પોલીસે સવારે 5 વાગે ટુંબી હોલમાં રેડ કરી હતી। વરરાજાની સાથે 13 લોકોની ધરપકડ કરાઈ છે। વરરાજા અને તેના ભાઈની લગ્ન પ્રસંગ હોવાથી પોલીસે જામીન આપ્યા છે। પોલીસે 2 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। તો સુરતથી સમાચાર મળી રહ્યા છે। લગ્નના એક દિવસ પહેલા વરરાજાએ જેલની હવા ખાધી છે। લગ્ન પ્રસંગ માટે જે હોલ બુક કરવામાં આવ્યો હતો તેમાં જ સંબંધીઓ સાથે જુગાર રમતા રંગે હાથ ઝડપાયા છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રાબિયા સાલિફ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। જી રાબિયા, સમાચાર મળી રહ્યા છે સુરતમાંથી। લગ્ન પ્રસંગ માટે જે હોલ બુક કરવામાં આવ્યો હતો તેમાં જ વરરાજા અને તેના સંબંધીઓએ જુગાર રમ્યો હતો। શું છે વધુ વિગત? સુરતની રાંદેર પોલીસને બાતમી મળી હતી કે એક જે દુલ્હાનું ઘર છે ત્યાં એક જુગાર રમવામાં આવી રહ્યું છે। લગ્ન પ્રસંગની અંદર જે છે આ જુગાર રમવામાં આવી રહ્યું છે, જેને લઈને ત્યાં સુરતની રાંદેર પોલીસે તેમના દ્વારા રેડ કરવામાં આવી હતી। અને દરમિયાન જે છે લગ્નના એક દિવસ પહેલા જ વરરાજાને પણ ઝડપી લેવામાં આવ્યો। એક દિવસ પહેલા જ વરરાજાને જેલ ભેગો કરી દેવામાં આવ્યો હતો। લગ્ન પ્રસંગ માટે જે હોલ બુક કરવામાં આવ્યો હતો ત્યાં જ બેસીને વહેલી સવારે તેઓ મળસ્કે જુગાર રમી રહ્યા હતા। ત્યારે વરરાજા સહિત તેના સંબંધીઓ ત્યાં જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા। ત્યારે વરરાજા નવાઝ શરીફ કાંગડાને આવતીકાલે જે છે લગ્ન છે છતાં પણ તેને જેલની હવા ખાવી પડી હતી। ત્યારે સુરતનો જે રાંદેર વિસ્તાર આવે છે ત્યાં ટુંબી હોલ કરીને અને આ હોલ ખાતે તેઓ જુગાર રમી રહ્યા હતા, જ્યાં રાંદેર પોલીસ દ્વારા રેડ કરીને વરરાજા સહિત 13 લોકોની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે વરરાજા નવાઝ શરીફ કાંગડાના અને તેના ભાઈના આવતીકાલે જે લગ્ન છે જેને લઈને તેઓએ જામીન લેવા પડ્યા હતા। હાલ પોલીસે 70,000થી વધુ રોકડા અને મોબાઈલ મળી કુલ 2 લાખથી વધુની મુદ્દામાલ જપ્ત કર્યો છે। જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સુરતથી સમાચાર મળી રહ્યા છે। સુરતમાં લગ્ન પ્રસંગ માટે બુક કરાવેલા હોલમાં જ વરરાજા અને તેના સંબંધીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાયા છે। રાજકોટમાં ખોડલધામ બાદ હવે ઉમિયાધામ નિર્માણ થવા જઈ રહ્યું છે। સિદ્ધસર બાદ હવે માં ઉમિયાનું ભવ્ય મંદિર કર્ણકૂટ ગામ નજીક જશવંતપુર ગામે આકાર લઈ રહ્યું છે। મંદિર ઉપરાંત સેવાશ્રમ શૈક્ષણિક સંકુલના ત્રિવિધ કાર્યક્રમનું ખાતમુહૂર્ત આજે રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું છે। ₹550 કરોડના પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કે 2 એકર જગ્યામાં 50 કરોડનું મંદિર બનાવવામાં આવશે। આજે સમગ્ર કડવા પટેલ દ્વારા રાજકોટમાં લગભગ 700 કરોડના ખર્ચે 10 એકર સરકાર આપી, 2 એકર સમાજે લઈ અને અલગ અલગ પ્રવૃત્તિ જે કરવાની વાત છે એમાં હું તો અભિનંદન આપીશ કે તમામ સમાજના દાતાનો અને પટેલ સમાજ, પાટીદાર સમાજ એવો સમાજ છે, કોઈ પણ સંસ્થા હોય, માનો હું મોરબીની વાત કરું તો અમારી સંસ્થા શિક્ષણની સંસ્થા છે, એમાં 7,000 બહેનો અને ભાઈઓ ભણે છે, એમાં 5,000 બીજા સમાજના છે। એટલે આ પાટીદાર સમાજ બીજાનું પણ ધ્યાન રાખે। રાજકોટના ધોરાજીમાં આવેલ સિવિલમાં આજથી તમામ તબીબી સેવા વિનામૂલ્યે કરવામાં આવશે। અત્યાર સુધી નવા જૂના કેસના પૈસા પણ લેવામાં આવતા હતા, જેમાં નવા જૂના કેસના ₹5, ઇમરજન્સી કેસના ₹20 લેવાતા હતા અને સોનોગ્રાફી માટે ₹50નો ચાર્જ વસૂલવામાં આવતો હતો। પરંતુ હવે આરોગ્ય વિભાગની સૂચના બાદ તમામ સેવાઓ વિનામૂલ્યે કરાશે। હાલ દરરોજ 500થી 600 દર્દીઓ સારવાર માટે અહીં આવે છે। પરંતુ સરકારશ્રીની અમને સૂચના મળે આરોગ્ય કમિશનરશ્રી તરફથી ઓપીડી ચાર્જીસ, ઇન્ડોરની યુએસડી ચાર્જીસ અમે સંપૂર્ણપણે બંધ કરી દીધેલ છે। દર્દીઓને સંપૂર્ણ સારવાર મફત આપીએ છીએ। રાજકોટમાં બિલ્ડર જૂથ પર સીજીએસટીના દરોડાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। પ્રાઇડ ગ્રુપ, વન વર્લ્ડ ગ્રુપ બિલ્ડર જૂથ પર દરોડા પાડવામાં આવ્યા હતા। બિલ્ડરોની ઓફિસ, સાઇટ સહિત 6 સ્થળોએ દરોડા પાડ્યા હતા। બોગસ આઈટીસીની આશંકાથી સઘન સર્ચ કરવામાં આવ્યું છે। તો સીજીએસટીની ટીમ દ્વારા ડિજિટલ ડેટાનું એનાલિસિસ પણ હાથ ધરાયું હતું।
સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમ વખત CGSTએ બિલ્ડરોને અડફેટે લીધા હતા. રાજકોટના ધોરાજીમાં શાકભાજીના લારી ધારકોએ ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. ધોરાજી નગરપાલિકા દ્વારા 3 દરવાજા વિસ્તારમાં લારીમાં શાકભાજી વેચતા વેપારીઓને તાત્કાલિક ધોરણે જગ્યા ખાલી કરવા સૂચન કરવામાં આવ્યું હતું. 100 જેટલા પરિવારના લોકો લારીમાં શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તમામે નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું છે અને વૈકલ્પિક જગ્યા ફાળવણીની પણ માંગ કરી છે. આજ રોજ અમે ચીફ ઓફિસર સાહેબને નકલ દેવા આવેલા હતા, જે અહીંયા અમારા હિન્દુ મુસ્લિમ સમાજના લોકો વેપાર કરે છે 3 દરવાજા પાસે, ને શાકભાજી તથા ડુંગળી, લસણ, બટેકા, છૂટક ફ્રૂટ જે કાંઈનો વેપાર છે એ પોતપોતાનું રોજીરોટી કમાવે છે. તો નગરપાલિકા તરફથી જગ્યા ખાલી કરવાનો આદેશ મૌખિક આપવામાં આવેલું હતું. તો આજ રોજ અમે સમાજના લોકો સાથે તમામ ભેગા થઈને એક નક્કી કરેલું આ લોકોએ કે ભાઈ આપણે આ જગ્યા આપણે અહીંથી ખાલી થશે, શાક માર્કેટ પર વર્ષોથી બંધ છે ખંડરના ભાગરૂપે, તો આપણે ધંધો રોજગાર ક્યાં કરશું? ધંધો રોજગાર નહીં કરીએ તો 100-150 પરિવારનું ગુજરાન કેવી રીતે ચાલશે? હવે પ્રશ્ન એ થાય છે કે ધોરાજી શહેરમાં જે શ્રમિકો છે, જે મજૂરી કામ 2 ટકનું રડી અને પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે, એવા આશરે 100 જેટલા લોકો ક્યાં જશે? એમ કે નગરપાલિકા દ્વારા જે બનાવવામાં આવેલ શાક માર્કેટ આજે વર્ષોથી દૂર ખાઈ રહી છે, ખંડર બની ગઈ છે, પરંતુ એની બાબતે કોઈ લોકાર્પણ અને જગ્યા સોંપવામાં આવેલ નથી. પરંતુ જે વૈકલ્પિક વ્યવસ્થા હતી ત્યાં પણ ધોરાજી નગરપાલિકાના અધિકારીઓ અને વહીવટી તંત્ર દ્વારા તેમને ખાલી કરવામાં જણાવવામાં આવ્યું છે. જો આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આશરે 100 થી 200 જેટલા પરિવારો રોજીરોટી વિહીન થઈ જશે. ભાવનગરમાં આવેલી ખાનગી શાળાઓ પર મનપાના ડીઓએ લાલાક કરી છે. ડીઓ દ્વારા શહેરની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલને મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ખાનગી પ્રકાશનના પુસ્તકો ભણાવતા 1.80 લાખનો દંડ ફટકાર્યો છે. તેમજ 3 દિવસમાં નોટિસનો જવાબ આપવા માટે ડીઓ દ્વારા સ્કૂલને આદેશ કરાયો છે. ભાવનગરમાં સત્તાધાર જગ્યા વિવાદનો મામલો પ્રકાશમાં આવ્યો. 2 દિવસ પૂર્વે જ મહંતના મોટા ભાઈએ આક્ષેપ કર્યા હતા. સમગ્ર મામલે નીતિન ચાવડાએ વિજય ભગત વિરુદ્ધ આક્ષેપ કર્યા હતા. જૂનાગઢમાં સત્તાધાર વિવાદમાં હવે સાધુ સંતો મેદાનમાં આવ્યા છે, જેમાં સત્તાધાર મહંત વિજય બાપુના સમર્થનમાં સંતો આવ્યા છે. આ મામલે ખાખી મઢીના મહંત સુખરામદાસ બાપુનું નિવેદન સામે આવ્યું છે. સુખરામદાસ બાપુએ જણાવ્યું છે કે સત્તાધારની જગ્યાને બદનામ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. સાથે કેટલાક લોકોની ઈચ્છા પૂરી ન થઈ તેથી હવે આક્ષેપો કરે છે. ત્યારે સત્તાધારની જગ્યાને બદનામ ન કરવા સુખરામ બાપુએ અપીલ કરી છે. ખાખી મઢી રામજી મંદિર મેંદડાથી તમામ લોકોને કહું છું કે તમે લોકો આસ્થાને સાથે ચેડા ના કરો, કારણ કે ધર્મને તમે લોકો બદનામ કરી રહ્યા છો. એટલે જે આવા લોકો ધર્મને બદનામ કરે છે એવા લોકોને અમે સરકારશ્રીને વિનંતી કરશું કે આવા લોકોને ઉપર તમે કડક એક્શન લ્યો. હજી અમારા જૂનાગઢ ગિરનારના વિવાદ બંધ નથી થયા, ત્યાં નવા વિવાદ એક ચાલુ કર્યા છે સત્તાધારની અંદર. એટલે સરકારશ્રીને, ગુજરાત સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આવા લોકોને તમે કડકમાં કડક સજા આપો. જૂનાગઢ મહાનગરપાલિકાના સિનિયર ટીપીઓ ગાયબ થતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ટીપીઓ બિપિન ગામિત છેલ્લા ઘણા સમયથી ગાયબ છે. ત્યારે લાંબા સમયથી અનધિકૃત રીતે ગેરહાજર રહેતા બિપિન ગામિતનો ચાર્જ જુડાના ઓફિસરને સોંપાયો છે. ટીપીઓ બિપિન ગામિતનું નામ કડિયાવર બિલ્ડિંગ ધરાશયી પ્રકરણમાં ખુલ્યા બાદ ટીપીઓ ગાયબ થયા છે. સાથે જ ટીપીઓએ ગોટાળા કર્યા હોવાના પણ આક્ષેપ સામે આવી રહ્યા છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલા સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકમાં વધારો થયો છે.
માર્કેટિંગ યાર્ડમાં 2000 મણ કપાસની આવક થઈ છે, પરંતુ કપાસના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. કપાસના પૂરતા ભાવ ન મળતા હોવાને લઈને ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે ખેડૂતોએ 1 વીઘા દીઠ 10 થી 12,000નો ખર્ચ કર્યો હોય છે. હાલ કપાસના ભાવ પ્રતિમણના 1200 થી 1400 રૂપિયા મળી રહ્યા છે. આ સાથે જ હવે ખેડૂતોની માંગ છે કે કપાસની ટેકાના ભાવે ખરીદી કરવા માટે કેન્દ્ર ફાળવવામાં આવે. તો કપાસના ભાવ પૂરતા મળતા નથી. 1400 રૂપિયા, હવા 1400 રૂપિયા વાટાણ બજારમાં જાય છે, પણ ઓછામાં ઓછા 2000 રૂપિયા ભાવ ખેડૂતને મળવા જોઈએ. અને 1 વીઘે 10-12,000નો ખર્ચો કપાસમાં થાય છે. બિયારણ છે, ખાતર છે, દવા છે, આમાં ખેડૂતને પોહાતું નથી આ બજારમાં. તો આ સરકારને કાંઈક કરવું જોઈએ. અત્યારે ઘરમાં 1 વીઘા દીઠ અત્યારે 10 થી 12 મણ કપાસ થાય છે, બરોબર. તો અત્યારે ખર્ચો ઓલરેડી 1100-1200 રૂપિયાનો તો ચડી જાય છે. મજૂરી, ખાતર, બિયારણ આ કોઈ સંજોગોમાં પરવડે એમ નથી. ગિરનારની ગોદમાં વસેલું જૂનાગઢ શહેર હવે સિંહોનું નવું રહેઠાણ બની રહ્યું છે. કારણ કે ગિરનાર જંગલની બોર્ડરમાં 3 વર્ષ પહેલા સિટી ગ્રુપ તરીકે સ્થાયી થયેલા એક સિંહણ અને તેના 3 સિંહબાળ વસવાટ કરતા હતા. જે સિટી ગ્રુપના 3 સિંહ હવે પાછડા બન્યા છે. છેલ્લા 15 દિવસથી રાત્રિના સમયે સિંહો રહેણાંક વિસ્તારમાં આવી ચડે છે, તો ક્યાંક લોકોના મકાનની બહાર પણ મહેમાન બનીને બેઠા હોય છે. પરંતુ આજ દિવસ સુધી આ વિસ્તારમાં સિંહોએ લોકોને હેરાન નથી કર્યા. આગામી સમયમાં આ સિંહો અહીં જ વસવાટ કરશે તેવું પણ લાગી રહ્યું છે. આપણે સિટી ગ્રુપ તરીકે એક લાયન ગ્રુપને આપણે ઓળખતા હોઈએ છીએ. તો એક માદા છે અને એમનો 3 બચ્ચા કરીબ 3 વર્ષ પહેલા જન્મ આપેલી હતી કેટલ બ્રીડિંગ ફાર્મમાં, જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, કામધેનુ યુનિવર્સિટીની એરિયામાં. તો હવે આ બચ્ચા થોડું મોટા થઈ ગયા છે, પાછલા સ્ટેજમાં છે. તો સ્વાભાવિક છે કે જેમ સિંહની પરિવારની વસ્તી વધે અને બચ્ચા મોટા થાય તો એમનું હેબિટેટ યુઝેજ પણ વધે. વધારે એરિયા ખોરાક, પાણી, હેબિટેટની શોધમાં એ લોકો જાતા હોય છે. છેલ્લા 10-15 દિવસ ત્યાં અહીંયા સિંહોના આટાફેરા થાય છે. અમારા ભાગ્યવાળાને કે કોઈને કઈ હેરાન કરતા નથી. અમારા જે માણસો અહીંયા વાડીએ રહે છે એ લોકોને કઈ એનાથી તકલીફ નથી. આજુબાજુની સોસાયટીઓમાં મારણ કરે છે અને લગભગ આ 15 દિવસથી આટલા ખેતરોમાં આટાફેરા કરે છે. એમાં ખેડૂતોને કઈ કોઈ તકલીફ કે નુકસાન કરતા એવું લાગતું, મને એવું લાગતું નથી. કેટલા સિંહો છે અને ક્યારે પસાર થતા હોય છે? લગભગ 3 સિંહ છે અને રાત્રિના સમયે અને સવારના વહેલા સમયે લગભગ નીકળતા હોય છે. અને છેલ્લા લગભગ અઠવાડિયું 10 દિવસથી તો રોજને માટે કાયમી સાંજ સવાર સિંહ આવે છે અને કોઈ જાતની માલને નુકસાન નથી કરતા, નથી કોઈ માણસને હેરાન કરતા. પણ માણસ થોડા હેરાન કરે છે, એના હિસાબે અમે થોડુંક સોસાયટી વાળા ધ્યાન રાખીએ છીએ કે બીજી સોસાયટીને કોઈને અમે અંદર નથી આવવા દેતા. અને જેથી અને ફોરેસ્ટ વાળા પણ બહુ સારું અમારું ધ્યાન રાખે છે કે જે આપને થોડુંક નુકસાન પહોંચાડવાનું કરતા હોય તો એ પહેલા તો ફોરેસ્ટ વાળા આવી જાય છે અને સિંહને સહી સલામત જગ્યાએ પહોંચાડી દે. અને જે આપણે આજે સવારની જ વાત છે, આજ સવારે જે 2 ગાયોનું મારણ કર્યું અને બહુ સારું એવું ફોરેસ્ટ વાળાએ ધ્યાન રાખેલું અને સોસાયટી વાળાએ બહુ ધ્યાન રાખ્યું. એને કોઈ સિંહને કોઈ જાતનો ડિસ્ટર્બ નથી કરતા અમે. જુનાગઢની અંદર છેલ્લા મધુરમ વિસ્તારમાં 10 દિવસથી સિંહોના આટાફેરાથી વન વિભાગનો સ્ટાફ છે તે સ્થળ પર પહોંચ્યો છે. જે રીતે જોઈ શકો છો કે છેલ્લા 5 દિવસથી વન વિભાગનો સ્ટાફ સિંહોને કોઈ ખલેલ ન પહોંચાડે અને માનવી પર કોઈ હુમલા ન થાય જેને લઈને તકેદારી રાખવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો કે વન વિભાગનો સ્ટાફ હાલ આ વાડી વિસ્તાર છે ત્યાં તપાસ કરી રહ્યું છે. સિંહો રહેણાંક વિસ્તારમાં ન આવે તેની પણ કાળજી રાખવામાં આવી રહી છે. અને જે રીતે વન વિભાગની જે જુદી જુદી ટીમો છે તે હાલ ખેતરોમાં દેખાઈ રહી છે. અમારા બકાય મંતવ્ય ન્યૂઝ જુનાગઢ. જૂનાગઢમાં ગિરનાર પર ભારે પવનથી રોપવે સેવા બંધ કરવામાં આવી છે. ગિરનાર પર્વત પર સતત ભારે પવન ફૂંકાઈ રહ્યા હોવાના કારણે રોપવે પર અસર થઈ છે. ત્યારે છેલ્લા 2 દિવસથી ગિરનાર રોપવે સેવા બંધ કરવામાં આવી છે. પવનની ગતિ નોર્મલ થયા બાદ રોપવેની સેવા ફરી શરૂ કરાશે. જામનગરની સરકારી જીજી હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં પાછળથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી છે.
આ બનાવ અંગે કોઈ વ્યક્તિએ પોલીસને જાણ કરતા સિટી બી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. મૃત નવજાત શિશુને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ છે. ત્યારે કોઈ અજ્ઞાત સ્ત્રી દ્વારા પોતાનો ગર્ભ છુપાવવા આ કૃત્ય આચર્યું હોવાની આશંકા સાથે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જીજી હોસ્પિટલની બાઉન્ડ્રીની નજીક ટ્રોમા સેન્ટરની પાછળના એરિયામાં એક નિર્જીવ ભ્રૂણ મળેલ, જેની એસઆઈને જાણ કરવામાં આવેલ અને આરએમઓ શ્રીને, અને પછી નિયમ પ્રમાણે એને સીએમઓ કેઝ્યુઅલ્ટીમાં અને પોલીસને જાણ કરવામાં આવેલ છે અને એ લોકો યોગ્ય રીતે કાર્યવાહી કરી રહ્યા છે. બાળકની સ્થિતિ કેવી છે? આ નિર્જીવ ભ્રૂણ છે, એટલે જે સવારમાં ત્યાં બાઉન્ડ્રીની બહાર. સમાચારોમાં આગળ વાત કરીએ તો અનંત અંબાણી દ્વારા સ્થાપિત વનતારાના ઘરેલું પ્રાણી સારસંભાળ કેન્દ્રમાં બચાવવામાં આવેલા 400 ઘરેલું પ્રાણીઓ માટે આજીવન આશ્રય સ્થાન પૂરું પાડવાની તૈયારી ચાલી રહી છે, જેમાં 74 ભેંસો અને 326 બકરીઓનો સમાવેશ થાય છે, જે ગઢીમાઈ ઉત્સવ સાથે જોડાયેલી ક્રૂર પ્રાણી બલિમાંથી બચાવ્યા છે. આ બચાવ અભિયાનનું નેતૃત્વ ભારતની અગ્રણી ગુપ્તચર સંસ્થા સશસ્ત્ર સીમા બળે કર્યું છે, જેમાં બિહાર સરકાર તરફથી મહત્વપૂર્ણ સહાય પણ પૂરી પાડવામાં આવી હતી. તેમજ આમાં ભારતના અગ્રણી પ્રાણી કલ્યાણ સંગઠનો પીપલ ફોર એનિમલ્સ અને હ્યુમન સોસાયટી ઇન્ટરનેશનલનો મહત્વપૂર્ણ સહકાર મળ્યો છે. સુરેન્દ્રનગરના લીંબડીમાં નટવરગઢ ગામે સરપંચ અને તેના પુત્ર દ્વારા તેમના જ કાકાના દીકરા અને સરપંચના મોટા ભાઈના ઘરે તેના બાળકને ઠપકો આપવા માટે ગયા હતા, જ્યાં ઠપકો આપતા જ બાળક ઉશ્કેરાઈ જતા બાળકે ઘરમાંથી છરી લાવી મોટા બાપુના દીકરા ઉપર હુમલો કર્યો હતો. આ બે વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી છે. સરપંચના પુત્રનું આ બનાવમાં મૃત્યુ થયું છે. એ બાબતે જ્યારે આ આદર્શ અને કરમશીભાઈ બંને એના આ બે બાપ દીકરો પોતાના કાકાના ઘરે એટલે કે સંજયભાઈના ઘરે આ એમના ભત્રીજાને સમજાવવા માટે થઈને ગયેલા, તો આ સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈ જઈ અને આ જે કાયદાના સંઘર્ષમાં આવેલ જે બાળક છે એણે પોતે ઉશ્કેરાઈ જાય અને ઘરની અંદરથી એક ચાકુ લઈ અને આ પોતાના ભાઈ અને મોટા બાપુ આ બંને ઉપર ચાકા વડે હુમલો કરેલો હતો. અને આ ઘટનાના કારણે જે આદર્શ કરમશીભાઈ કાલિયા છે એને ગંભીર ઇજાઓ પહોંચેલી હતી અને સારવાર દરમિયાન તેનું જે છે એ સુરેન્દ્રનગર ખાતે હોસ્પિટલમાં એનું મૃત્યુ નિપજેલ છે. સુરતમાં શાસક પક્ષના નેતાની કારનો અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે. શાસક પક્ષના નેતા સરકારી ગાડીમાં સામાજિક કાર્ય માટે 10 દિવસ ઉત્તર પ્રદેશ ગયા હતા, જ્યારે અકસ્માત થતાં ગાડી ગેરેજમાં મોકલવામાં આવી હતી. ત્યારે સુરત પરત ફરતી વેળા અકસ્માત નડ્યો હતો. રસ્તામાં ડુક્કર જેવું પ્રાણી આવી જતા અકસ્માત થયો હતો. સુરત મનપાના શાસક પક્ષના નેતા શશી ત્રિપાઠી છે. સુરતમાં રાજમાર્ગ પર મેટ્રોના કામને કારણે અનેક વેપારીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. 122 દુકાનોના વેપારીઓના ધંધા રોજગાર પર ગંભીર અસર થઈ છે, જેને લઈને વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. મેટ્રોને કારણે એક મહિનામાં 30થી વધારે અકસ્માતના બનાવ પણ બની ચૂક્યા છે. જોકે વારંવાર બનતા બનાવોને લઈને મેટ્રોના અધિકારીઓને રજૂઆત કર્યા છતાં પણ કોઈ યોગ્ય પગલાં લેવામાં નથી આવ્યા, જેના કારણે છેલ્લા 2 વર્ષથી મેટ્રોની કામગીરીને કારણે વેપારી ઉપર માઠી અસર પડી રહી છે. છેલ્લા 2 વર્ષથી આ લોકો બેરિકેટિંગ લગાવીને રસ્તા બંધ કર્યા છે. કોઈ ગ્રાહક કે કોઈ આવતું નથી. અમને અમારા ભાડા ભરવાના પણ સર્વાઈવ થતા નથી. આજે ઉઠીને આર્યમાન માર્કેટ અને કોમર્સ હાઉસ 2 મળીને ઘણા પબ્લિકો છે. કાલે ઉઠીને ફાયરનો કે મેડિકલ ઇમરજન્સીનો કોઈ રસ્તો પણ એ લોકોએ પ્રોવાઈડ કર્યો નથી. નાના વેપારીઓ છે, રોડ પરથી અમારા ગ્રાહક અંદર આવે અને કામગીરી કરે અને માલ સામાન લઈને ઘરે જાય. અમારો એના પર અમારો ધંધો ચાલે છે. હવે તમે ગલીમાંથી અમને એપ્રોચ આપો તો કેવી રીતે ચાલે? અમારા માલ લાવવા લઈ જવામાં એટલી બધી તકલીફો પડે છે અને જેને કારણે નાના વેપારીઓને હવે તો એટલું હાલત ખરાબ થઈ કે પોતાના ઘરની એફડી તોડવી પડે છે.
એવી માલિકી છે. અમે વારંવાર આ બાબત રજૂઆત કરી તો કોઈ સાંભળવા સમજવા રેડી જ નથી. રાજમાર્ગ પર વેપારીઓને મેટ્રોની કામગીરીને કારણે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વ્યવહારિક છે કે મેટ્રોને કારણે વેપાર ધંધા પર ગંભીર અસર પડી રહી છે, ત્યારે કેટલાક જે વેપારીઓ જે છે એ પણ અહીંયા જોવા મળી રહ્યા છે. વેપારીઓ દ્વારા વિરોધ પર દર્શાવવામાં આવી રહ્યો છે. મેટ્રોની ગંભીર બેદરકારીને કારણે સતત મહિનાઓથી જે છે અકસ્માતોના બનાવોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે મેટ્રોના જે અધિકારીઓ છે તે પણ રજૂઆત સાંભળતા નથી. આ વેપારીઓ દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ રજૂઆત સાંભળવામાં નથી આવતી. ત્યારે આ વેપારીઓ જોડે વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે. મેટ્રોને કારણે કેટલી તકલીફ છે? બહુ તકલીફ છે. 2 વર્ષથી તકલીફ ભોગવે. માર્ચ 2023 થી ને હમણાં કહું છે ડિસેમ્બર 2025 અરે 2024 ના અમને આ બનાવીને આપે છે કે 15 મિનિટમાં 1 ફ્લોરનું આ લોકો જજમેન્ટ આપશે. આ તમારા હાથમાં છે, અમારે શું કરવાનું બોલો? કેટલી તકલીફ પડે છે, શું કેવું છે? વેપાર ધંધા પર કેવી અસર? વેપાર ધંધા તો સાવ ચાલતા જ નથી. કોઈ ગ્રાહક આવી જ નહીં શકતા. આવે તો બી એમને રસ્તો બતાવવા કે લેવા મૂકવા માટે મોકલવા પડે છે. માણસો છેલ્લા લગભગ 2 વર્ષથી આ જ પરિસ્થિતિ છે. લોકોના ટર્નઓવર 50%થી બી પણ ઓછા થઈ ગયેલા છે. માણસો તો આવતા જ નથી. ત્યાં જઈને કરવું પડે, કાં તો લેવા મૂકવા આવવું પડે છે. આપ શું કહેશો? ક્યાં રજૂઆત કરવામાં આવી હશે ને કઈ રીતની તકલીફ રહેશે? સાહેબ, રજૂઆત તો અમે ડગલે પગલે કરીએ છીએ અને તકલીફનું કાંઈ જ નિરાકરણ નથી સાહેબ. કોઈને કંઈક પડી જ નથી, કોઈને કંઈ કહેવું જ નથી, કોઈને કંઈ જોવું જ નથી સાહેબ. અમે વલસાડમાં આમાં શું કેવું છે કે કોન્ટ્રાક્ટરને તમે વધારીને આપો છો, લેટ થાય છે પૈસા, અને અમારે જોવા જ નથી આવતા એમ. અને એટલી બધી તકલીફો અમે ઉઠાવી છે ને અમે જાણીએ સાહેબ. આ જે જગ્યા છે ઐતિહાસિક જગ્યા છે. અહીંયાનો જે વેપાર છે ને એ એટલે તમને ચાલવાની જગ્યા ના હોય અને બધી સિઝનનો વેપાર. હવે આજે દુકાનમાં તમે જો અમારે હવે કાગડા નથી પણ એટલે કહેવત છે કાગડા ઉડે છે એવી હાલત છે. એટલે ખોખો રમાડવામાં આવે છે, પરંતુ વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે તો શું રજૂઆતનું કોઈ નિરાકરણ આવતું જ નથી? નથી આવતું. જરા બી શું કરવું જોઈએ? અમારું કહેવાનું એમ છે કે ખાલી રસ્તો આપો કા પછી અમારી માંગ પૂરી કરો. 2 માંથી એક વસ્તુ છે. મારે રિટેલ શોપ છે, ટાઇટનનો શોરૂમ છે, પણ એમાં કઈ 1 રૂપિયાની આવક નથી. 2 વર્ષથી શાંતિથી બેઠા છીએ. તો કંઈક સરકારને સમજવું જોઈએ. એટલે ક્યાંક સરકારે સમજવું જોઈએ એવું પણ સ્પષ્ટ જે છે કહેવામાં આવી રહ્યું છે. વેપારીઓ હાલાકી ભોગવી રહ્યા છે. દુકાનો બંધ થવાની કતાર પર આવી ગઈ છે. જ્યાં એક વખતમાં લાંબી લાઈનો લાગતી હતી ત્યાં હવે કાગડા ઉડી રહ્યા હોય. ઘરનું છોડો દુકાનનું ભાડું પણ કાઢવું મુશ્કેલ છે. ત્યારે વેપારીઓની હાલત ખૂબ જ ખરાબ અત્યારે બનેલી જોવા મળી રહી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે.